મિત્રો સૌને નમસ્કાર। મણિલાલ એમ પટેલ સચોટ વાત યુટ્યુબના 19મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે। આજે લગ્નની મોસમ શરૂ થઈ છે। લગ્ન એ આપણો પારિવારિક માંગલિક પ્રસંગ છે। દુર્ભાગ્યે દેખાદેખીના કારણે એ વૈભવી પ્રદર્શનનો એક તમાશો દિન પ્રતિદિન બનતો જાય છે। જેમની પાસે આર્થિક સગવડ હોય તે લોકો લગ્નમાં લોકટૂર ખર્ચા કરે તે સમજી શકાય, પણ ગરીબ અને મધ્યમ વર્ગ દેખાદેખીથી લગ્નોમાં મોટો ખર્ચો કરે તો લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એવી સ્થિતિનું નિર્માણ થાય। લગ્ન જેવા શુભ અને પવિત્ર પ્રસંગને પણ વૈભવ અને દેખાદેખીનો પ્રસંગ બની દેવાયો છે। નિત્ય નવા ઇવેન્ટ આ પ્રસંગોમાં આપણને જોવા મળે છે અને દેશના અબજો રૂપિયાનો ધુમાડો લગ્નો પાછળ થતો જાય છે। ભલે આવા ઇવેન્ટને કારણે લગ્નના કારણે રોજગારીની મોટી તકો સર્જાતી હોય તો પણ લગ્ન પાછળનો આ ખર્ચ તે રાષ્ટ્રીય સંપત્તિનો એક મોટો વ્યય અને લોકોની આર્થિક બરબાદી સમાન છે। જેમ કે દારૂને કારણે સરકારોને ભલે મોટી આવક થતી હોય પણ તેના કારણે મોટી સામાજિક અને આર્થિક બરબાદી સર્જાતી હોય છે। ગુજરાત અનેક રીતે રાજકીય અને સામાજિક ક્રાંતિઓનું પિયર ગણાય છે। આઝાદીની લડતથી માંડીને કુરિવાજો સામે પણ ગુજરાતમાં સતત અવાજ ઉઠતો રહ્યો છે। સમાજ સુધારણા પદ્ધતિનો પવન પણ ગુજરાતમાંથી સમયાંતરે ફૂંકાતો રહ્યો છે। લગ્નના ખર્ચામાંથી ગરીબ અને મધ્યમ વર્ગને ઉગારવા માટે ગુજરાતે સામૂહિક લગ્નોત્સવનો એક નવો વિકલ્પ પણ શોધી પાડ્યો છે અને આખા દેશને એક નવો માર્ગ ચીંધીને એમાંથી પ્રેરણા પૂરી પાડી છે। ગુજરાતમાં આજે એવી કોઈ પણ જ્ઞાતિ નહીં હોય કે જેમાં સમૂહ લગ્નોત્સવ પ્રતિવર્ષ ઉજવાતા ન હોય। એટલું જ નહીં પણ ગુજરાતમાં સર્વધર્મ અને સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ પણ અનેક સ્વૈચ્છિક રચનાત્મક અને સેવાભાવી સંસ્થાઓથી થકી ઉજવાતા હોય છે। તે ગુજરાતની એક આગવી ઓળખ છે અને ગુજરાતનું સામાજિક સુધારણાનું એક પ્રતીક સમાન છે। ગાંધીજી એવું માનતા કે રાજકીય ચળવળો કરવી એના કરતાં સમાજ સુધારણાની ચળવળ કરવી એ બહુ મુશ્કેલ કામ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું કે સમાજ સુધારણાનું કામ મોક્ષ પ્રાપ્તિ કરવા કરતાં પણ વધારે કઠિન છે, કેમ કે સમાજ સુધારણાના કાર્યમાં મિત્રો કરતાં દુશ્મનોની સંખ્યા વધી જતી હોય છે। ઉત્તર ગુજરાત 42 લેવા પાટીદાર સંગઠનના સૌ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ ખાતે યુવા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ કહ્યું કે કંઈ ન કરો તો વાંધો નહીં, પણ સારા કામમાં નડો નહીં એ પણ એક મોટી સમાજ સેવા છે। સમાજ સેવામાં ટીકા કરતાં ટેકો આપનારાઓની વધુ જરૂર હોય છે। માર્ગદર્શકો કરતાં મુરબ્બીઓ કરતાં માર્ગદર્શકોની સમાજ સેવાના રચનાત્મક કામોમાં વધુ આવશ્યકતા હોય છે। ગુજરાતમાં 16 થી 17% વસ્તી ધરાવતા પાટીદાર સમાજમાં કડવા પાટીદાર, લેવા પાટીદાર અને આદણા સમાજ એમ ત્રણેક ભાગોમાં ઉપરાંત આ ત્રણેય સમાજના વિવિધ નાના મોટા અનેક ગોળોમાં આખો સમાજ વિભાજિત અને વહેંચાયેલો છે। છતાં બીજા સમાજ કરતાં આ વર્ગો સમૃદ્ધ હોવાને કારણે સમાજ સેવાના અનેક કાર્યો, સમાજ સુધારણાના અનેક કાર્યો કરતા રહે છે અને ગરીબ અને મધ્યમ વર્ગને સમૂહ લગ્નો થકી રાહત આપવાનો પ્રયાસ કરે છે। સરદાર પટેલનું નામ પાટીદાર સમાજમાં મોટા પાયે લેવાય છે, પરંતુ આ પાટીદાર સમાજે સરદારની સમાજ સુધારણામાંથી હજી ઘણું બધું કરવાનું બાકી છે। એશિયાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઊંઝાના સંસ્થાપક અને પીઢ સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ મોહનભાઈ હરિભાઈ પટેલ દ્વારા વિકસિત અને ત્યારબાદ તેમની અનુપસ્થિતિમાં નિરમા ગ્રુપના ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ દ્વારા સંવર્ધિત ઉત્તર ગુજરાતના 53 ગામોનો એક 42 લેવા પાટીદાર સમાજ પણ છે। આ સમાજ સેવા મંડળ પાટણ દ્વારા 1987 થી 1924 સુધીમાં કોરોના કાળના 3 વર્ષને બાદ કરતાં છેલ્લા 35 કરતાં વધુ સમૂહ લગ્નોત્સવો
પોતાના સમાજના મધ્યમ અને ગરીબ વર્ગ માટે યોજ્યા છે અને આ બધા સમૂહ લગ્નોત્સવમાં મળીને 681થી વધુ નવદંપતીઓએ છેલ્લા 35 વર્ષમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પરંતુ છેલ્લા થોડાક સમયથી ગુજરાતની અનેક જ્ઞાતિઓમાં આગેવાનોની મહત્વાકાંક્ષા, સંઘર્ષ અને સ્પર્ધા વધતા જાય છે. અનેક જ્ઞાતિઓમાં હોદ્દેદારોની વરણી વખતે પણ ધાંધલ ધમાલ થતી જોવા મળે છે. આ સમાજમાં પણ સમાજ સેવા મંડળ પાટણ સામે કરતાં એમની સાથે નવું એક યુવા અને મહિલા સંગઠન આકાર પામ્યું છે. તેના ગુણદોષમાં આજે જતો નથી, પરંતુ 2024માં બંને સંગઠનોએ અલગ અલગ સમૂહ લગ્નોત્સવો યોજ્યા તે એક સમાજની કમનસીબી હતી. તેમાં પાટણ સેવા મંડળના સમૂહ લગ્નોત્સવમાં 15 અને યુવા સંગઠન પાટણમાં સમૂહ લગ્નમાં 60 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમાજ સેવાનો વર્ગ, સમાજનો મોટો ભાગનો વર્ગ, બહુમતી વર્ગ બંને સંગઠનો સાથે મળીને કામ કરે અને હૃદયપૂર્વક સમાજની સેવા કરે તેમ હૃદયના ભાવથી સદભાવપૂર્વક ઈચ્છતો હતો. પરંતુ આ સામાજિક આગેવાનોની સ્પર્ધામાં સમાજ સેવા હારી ગઈ અથવા એની પર હામી થઈ ગઈ અને બંને સંગઠનોએ પોતાના અલગ અલગ ચોકા શરૂ કર્યા. યુવા સંગઠનની મોટી સંગઠન શક્તિ અને કામગીરીને કારણે તેમની સામાજિક સ્ફૂર્તિ પણ 53 ગામોમાં વધી અને તે પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ ખાતે જોવા મળી અને ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો. યુવા સંગઠનની અદ્ભુત દઢ, વહીવટી અને સૂઝબૂઝવાળી શક્તિના સમગ્ર સમાજે દર્શન કર્યા. 61 સમૂહ લગ્ન નવદંપતીઓમાંથી 17 જેટલી કન્યાઓ તો એવી હતી કે જેમણે પોતાના મા બાપ ગુમાવ્યા હતા. 61માંથી એક કન્યાએ તો જીવનસાથીની પસંદગીનો પોતાનો અધિકાર છે તેવું ઉદાહરણ પણ સમાજ સામે પ્રસ્થાપિત કર્યું. આજે પરોપદેશે પાંડિત્યમની ભાવના આપણને સર્વત્ર જોવા મળે છે. જ્ઞાતિના આગેવાનો મોટા મોટા પ્રવચનો કરતા હોય છે, પરંતુ પોતાના સંતાનોને પરણાવવાની વાત આવે ત્યારે તેઓ સમૂહ લગ્નમાં ભાગ્યે જ જોડાય છે. પરંતુ 42 લેવા પાટીદાર યુવા સંગઠનના પ્રમુખ સોહન પટેલે ખુદ પોતે સમૂહ લગ્નોત્સવમાં લગ્ન કરીને ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે અને સમગ્ર સમાજને તેમાંથી પ્રેરણા લેવી એક મોટી ઘટના છે. આ સમૂહ લગ્નોત્સવમાં 9,000 જેટલા પરિવારોના 22,000 જેટલા 300 માણસોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સામૂહિક ભોજન લીધું. એટલું જ નહીં, પણ સામૂહિક લગ્નોત્સવમાં ₹10 લાખ જેટલો માતબર ચાંદલો પણ કર્યો. દરેક દંપતીને ₹4.5 લાખની 138 જેટલી નાની મોટી ચીજોની ભેટો પણ વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવી. સમગ્ર સમૂહ લગ્નોત્સવનું આયોજન લગભગ ₹2.5 કરોડના ખર્ચે થયું. 400 જેટલી બેઠકોવાળી અને 11,000 ફૂટનો જર્મન ડોમ વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યો. 800 જેટલા યુવાનો અને 400 જેટલી બહેનોએ સ્વયંસેવક તરીકે આખો દિવસ ખડે પગે પોતાની સેવાઓ આપી. છેલ્લા એકાદ માસથી સમગ્ર કામગીરી રાત દિવસ ચાલતી હતી. દરેક ગામ બહાર સુંદર ભોજન વ્યવસ્થા પણ અલગ અલગ રીતે કરવામાં આવી હતી. મિની ટ્રેક્ટરોમાં ભોજનની સામગ્રી પણ કાઉન્ટરો પર લેવામાં આવતી હતી. 400 જેટલા પંખા, 4 એર કન્ડિશનર, 32 જેવા CCTV અને બધી જ તમામ સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવી હતી. દાક્તરી ઉપરાંત અનેક સેવાઓ પણ ત્યાં વોકીટેકીથી સજ્જ સ્વયંસેવકો પણ જોવા મળતા. બાળકો માટે રમત ઝોન અને ઘોડિયાઘરની સુંદર વ્યવસ્થા પણ ઉત્સવમાં કરવામાં આવી હતી. 4,000થી વધુ વાહનોનું સુંદર પાર્કિંગ પણની સુચારુ વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી હતી. લગ્નમાં જોનાર દરેક દંપતીએ પોતે પ્રી વેડિંગનો ખર્ચ નહીં કરે અથવા બીજા અન્ય કોઈ ખોટા ખર્ચા નહીં કરે તેનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે 599 જેટલી બહેનોને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી પણ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. સમાજના સમૂહ લગ્નોત્સવમાં રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો અને 150 જેટલા રક્તદાતાઓમાંથી 105 બોટલ જેટલું રક્ત પણ એકત્ર કરવામાં આવ્યું હતું. 61 નવદંપતી માટે
60 લાખના વીમા કવચથી તેમને સુરક્ષિત કરવાનો એક નવો જ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. ધ્યાનાકર્ષક વાત તો એ છે કે સમાજના ઉત્સવના પ્રવેશદ્વાર પાસે ભૂલાયેલી અને વિસરાયેલી ગ્રામીણ સંસ્કૃતિના પ્રતીકો જેવા કે બળદગાડું, માટીની કોઠી, પટારો, હિંચકો, પ્રાચીન બારીબારણા, ઘંટી, હળ, ફાનસ, વલોણું જેવી હેરિટેજની ચીજો પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અને આ બધી ચીજો ખેડૂતોની પ્રાચીન કૃષિ અને ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતી હતી. યુવા સંગઠને જાહેર કર્યું હતું કે હવે દર 2 વર્ષે આવા સમૂહ લગ્નોત્સવો એ પણ આપણી જૂની પ્રથા મુજબ રાત્રે યોજવામાં આવશે. 2026માં યોજાનારા સમૂહ લગ્નોત્સવ માટે દાનની સરવાણી એ સમયે શરૂ થઈ ગઈ હતી. ક્યાંય કશી ફરિયાદ, અગવડ, તકલીફ કે મુશ્કેલી ક્યાંય જોવા મળ્યા ન હતા. અહીંના આયોજનમાં અસુરક્ષા, અવ્યવસ્થા, અશાંતિ કે અગવડ યુવાનોના શબ્દકોશમાં જોવા મળ્યા નહીં. જયેશ રાદડિયા અને નરેશ પટેલે વ્યક્ત કરેલી સામાજિક એકતાની ભાવના મુજબનો સમૂહ લગ્નોત્સવ 2026માં યોજાય ત્યારે સામાજિક એકતા માટે સમાજના આગેવાનો પોતાનો અહમ, સંઘર્ષ અને સ્પર્ધાને બાજુએ મૂકીને સંવાદ થકી સહકાર, સદ્ભાવ અને સ્નેહપૂર્વક સમગ્ર નવો 2026નો સમાજનો સમૂહ લગ્નોત્સવ ઉજવે તેવી સૌની ઈચ્છા હતી. છેલ્લે મિત્રો, નવા જમાનાને અનુરૂપ મોટાભાગના વરરાજાઓ દાઢી મૂછવાળા હતા. 10 જેટલી કન્યાઓ પાટીદાર સિવાયના સમાજની હતી. એ સૂચવે છે કે બેટી બચાવોનું અભિયાન હજી ઘર ઘર સુધી પહોંચ્યું નથી અને દીકરીઓની અછત છે. સમાજના યુવા સંગઠનના પ્રમુખ સોહન પટેલની ઊંચાઈ તેમની પત્નીની તુલના કરતાં જરા ઢીંગલી જેવી લાગતી હતી. એટલે હવે કદાચ સોહન પટેલે ઊંચી અડીના ચંપલ પણ ખરીદવા પડશે. સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય દાતા રમેશભાઈ સહિતના દાતાઓ અને હાર્દિક પટેલની સમગ્ર યુવા સંગઠન શક્તિ અને સંઘ શક્તિને અનેક શુભેચ્છાઓ અને અભિનંદન આવા સુચારુ આયોજન માટે આપવા જ રહ્યા. ખુશ રહો, પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. મિત્રો, આપને અમારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી યુટ્યુબ મણિલાલ એમ પટેલ સચોટ વાત. આભાર, ધન્યવાદ.